અત્યારે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે. યુદ્ધની પરિસ્થિતિની અંદર ઘણા બધા લોકોને સિલિન્ડર નથી મળી રહ્યા. ઘણા બધા લોકો આજે પણ એવા છે કે જે લોકો સિલિન્ડરની જમાખોરી કરી રહ્યા છે, જેને કારણે આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતની અંદર ઘણી બધી જગ્યાઓ ઉપર સિલિન્ડરની થોડી ઘણી અછત જોવા મળી રહી છે. પરંતુ બધાની જ વચ્ચે જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય, એટલે કે પાઇપલાઇન દ્વારા જો તમને ગેસ મળતો હોય ને, તો તમને પહેલી પ્રાયોરિટી આપવામાં આવે છે. પરંતુ હવે તમારી પાસે જો અત્યારે એલપીજી કનેક્શન હોય, એટલે કે સિલિન્ડર આવતો હોય, પરંતુ એની બદલે તમારે જો પીએનજી કનેક્શન જોતું હોય તો એની પ્રોસેસ કઈ રીતના કરવાની છે અને આની સાથે ડોક્યુમેન્ટ્સ તમારે કયા દેવા પડશે, એ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. વેલકમ, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચૌધરા. હવે આપણે પીએનજી ની વાત કરી રહ્યા છીએ તો સૌથી પહેલા એ પણ સમજી લો કે આ પીએનજી નું ફૂલ ફોર્મ શું થાય છે. પીએનજી નો મતલબ થાય છે પાઇપ્ડ નેચરલ ગેસ, એટલે કે પાઇપલાઇન દ્વારા તમારા ઘર સુધી જે ઘરેલું ગેસ આપવામાં આવે છે એને સામાન્ય ભાષામાં પીએનજી કહેવામાં આવે છે. હવે એલપીજી કરતાં પીએનજી એટલા માટે સારું માનવામાં આવે છે કારણ કે દર વખતે જ્યારે તમે એલપીજી નો સિલિન્ડર તમારી ઘરે હોય ને, તો એ પૂરો થયા બાદ ઘણી બધી વખત એક દિવસની રાહ પણ જોવી પડતી હોય છે. એના કારણે ઘણી બધી મહિલાઓને આ તકલીફ સહન કરવી પડતી હોય છે. પરંતુ જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય તો ચોક્કસથી તમને આગળના સમયમાં શું થાય છે, ફાયદો એ મળે છે કે તમારે કોઈ પણ પ્રકારની રાહ જોઈ જ નથી પડતી. અને જો તમારી પાસે સિલિન્ડર હોય તો તમારે શું કરવાનું હોય છે, એક વખત સિલિન્ડર ભરાવા માટે મોકલવાનું હોય છે અને બાદ તમારે ત્યાં પૈસા આપવાના હોય છે. પરંતુ પીએનજી ની અંદર દર મહિને તમે જેટલો ગેસ ઉપયોગમાં લો છો એટલા જ રૂપિયા તમારે દર મહિને આપવાના હોય છે, એટલે કે આને પોસ્ટપેડ તરીકે તમે જોઈ શકો છો. હવે એલપીજી અને પીએનજી વચ્ચે તફાવત મોટો શું છે એની વાત કરીએ. એલપીજી સિલિન્ડર સપ્લાય ચેઇન પર અનેક તબક્કાઓ પરથી પસાર થાય છે. એલપીજી પહેલા ગેસ પ્રોસેસિંગ પ્લાન્ટ સુધી આવે છે, પછી તેને સિલિન્ડર ભરવામાં આવે છે અને પછી ટ્રાન્સપોર્ટ દ્વારા ડિસ્ટ્રીબ્યુટર સુધી પહોંચે છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસ સપ્લાય પર દબાણ આવે તો આ ચેઇનમાં વિલંબ થાય છે. અને જો તમારી પાસે પીએનજી હોય તો ડાયરેક્ટ જે જગ્યા ઉપર ગેસ બની રહ્યું છે એ જગ્યા ઉપરથી ડાયરેક્ટ તમારા ઘર સુધી આ જે ગેસ હોય છે એ પહોંચી જતો હોય છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોની ઈચ્છા હશે કે તમે હવે એલપીજી ને બદલે, એટલે કે સિલિન્ડર ને બદલે પીએનજી ઉપર આવી જાઓ, પરંતુ એની પ્રોસેસ કઈ રીતના કરવાની છે. પ્રક્રિયા ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમારા શહેરમાં ગેસ વિતરણ કરતી કંપની પાસે અરજી કરવાની છે. મોટા શહેરોમાં પ્રક્રિયા ઓનલાઈન પણ કરી શકાય છે. અરજી કર્યા પછી કંપનીઓ સ્ટાફ તમારા ઘર વિસ્તારમાં આવે છે, સર્વે કરે છે, તપાસે છે કે તમારે ત્યાં પાઇપલાઇન આવી શકે એમ છે કે નહીં. જો તમારા વિસ્તારમાં ગેસ નેટવર્ક ઉપલબ્ધ હોય તો કંપની કનેક્શન મંજૂર કરે છે. ત્યારબાદ ઇન્સ્ટોલેશન માટે સમય નક્કી થાય છે. ટેકનિશિયન તમારા ઘરે ગેસ મીટર અને પાઇપલાઇન લગાવે છે. એકવાર કનેક્શન શરૂ થયા પછી તમને માસિક ગેસ વપરાશ પ્રમાણે બિલ આવે છે. હવે પ્રોસેસ સમજી લીધી તો તમારે એ પણ સમજવું જરૂરી છે કે દસ્તાવેજો તમારે કયા કયા આપવા પડશે. સામાન્ય રીતે આધાર કાર્ડ, પાન કાર્ડ અને રેશન કાર્ડ તમારી પાસે હોવું ખૂબ જ જરૂરી છે. આની સાથે સાથે વીજળીનું બિલ તમારી પાસે પણ હોવું જરૂરી છે. જો ઘર તમારા નામે હોય તો પ્રોપર્ટી ડોક્યુમેન્ટ અથવા સેલ ડીડ પણ માંગવામાં આવી શકે છે. જો તમે ભાડાના મકાનમાં રહેતા હોય તો રેન્ટ એગ્રીમેન્ટ અને ઘરના માલિકની એનઓસી જરૂરી બની શકે છે. તેની સાથે પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ અને અરજી ફોર્મ પણ ભરવું પડે છે. કેટલીક કંપનીઓ બેંક ડિટેલ્સ પણ માંગે છે, જેથી બિલિંગ પ્રક્રિયા સરળ બની શકે. જો કે તમે એક વખત અરજી કરી નાખો ને બાદ 2 થી 3 દિવસ બાદ તમને કનેક્શન મળવાની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? તમને શું લાગે છે આ બાબતને? આની સાથે સાથે તમે એ પણ જાણી શકો છો કે શું તમારા વિસ્તારની અંદર એલપીજી કનેક્શન નથી મળી રહ્યું અથવા તો સિલિન્ડર નથી મળી રહ્યું? અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને જે લોકો પાસે પીએનજી કનેક્શન છે એ લોકોને કોઈ તકલીફ પડી રહી છે કે નથી પડી રહી, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો તો કહેજો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વિડીયો ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.